નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, કેટલાક કમ્પાઉન્ડ, કેટલાક ભ્રષ્ટાચાર એવા હોય છે કે જે કાયમ માટે જમીનમાં દફન થઈ જાય છે. તેના કાગળ બનતા નથી, તેની ફાઇલો બનતી નથી અને સત્ય કાયમ માટે દફનાઈ જાય છે. અને આવા કમ્પાઉન્ડો કોઈકની રહેમ નજર, કોઈકની પીઠબળ હોય ત્યારે જે થતા હોય છે તે બાબત પણ સર્વવિદિત છે. મિત્રો, આવું જે કમ્પાઉન્ડ બની ગયું છે દક્ષિણ ઝોનમાં, દક્ષિણ ઝોનના નાભા વોર્ડમાં આસિસ્ટન્ટ કમિશનરના એક પીએ દ્વારા એક અલગ પ્રકારથી કમ્પાઉન્ડ કરવામાં આવ્યું હતું. અને આ કમ્પાઉન્ડ લગભગ દિવાળીથી પહેલાં થયું હતું. દિવાળી નવરાત્રિની આસપાસ સમયગાળામાં થયું હતું ને તેના કમ્પાઉન્ડના ભ્રષ્ટાચારના રકમ 30-40 લાખથી શરૂ કરીને 1.5 કરોડ સુધી થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આ બાબતે હજી સત્ય હકીકત બહાર આવી નથી, કેટલો આંકડો થયો છે તે, પરંતુ તપાસ પણ જો કે ચાલતી નથી, એટલે સત્ય હકીકત તો બહાર આવશે જ નહીં. પરંતુ વાત એમ છે કે લાંબા વોર્ડના જે આસિસ્ટન્ટ કમિશનર હતા તત્કાલીન, તેમના પીએ દ્વારા આ વિસ્તારને જુદા જુદા ગેરકાયદેસર બાંધકામો જ્યાં થયા હોય ત્યાં તેઓ રાઉન્ડ લેતા હતા અને આ બાંધકામ ગેરકાયદેસર કેમ જે શું છે તેની તપાસ કરી અને ઉચ્ચ અધિકારીના પીએ હોવાનો રોપ જમાવતા હતા અને તોડબાજીની વાતો કરતા હતા. જો ત્યારબાદ તેને ઇમ્પેક્ટમાં જો લઈ ગયા હોય, પેલા એમ કે અમે આની ઇમ્પેક્ટમાં અરજી કરી છે, તો ઇમ્પેક્ટમાં અરજી કરી છે તો તમે પ્લાન કેટલો મૂક્યો છે, શું છે બતાવો, કેટલી વધ છે. મતલબ કે જૂનું બાંધકામ જે તમે હશે તે 100 ચોરસ મીટરનું હશે તો નવામાં 150 ચોરસ મીટર થયું છે, તો 50 ચોરસ મીટરની વધ છે. તો આ વધના ટેક્સના પૈસા તમે ભર્યા છે કે નહીં, તમારે આના પેટે 1000 રૂપિયા, લાખ રૂપિયા ભરવા પડશે કે 50 લાખ ભરવા પડશે, એવી ધમકી આપતા હતા. જો તેમાં પણ મેળ ના પડે તો પછી હેલ્થ ડિપાર્ટમેન્ટના નામે ધમકી આપતા હતા કે રોડ પર પાણી કેમ નાખો છો, ફૂડ કોઈ ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા હોય તો ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત લાયસન્સ છે કે કેમ, આવી વગેરે વગેરે ધમકી આપીને આ વ્યક્તિ લોકો પાસેથી નાણાં ઉઘરાવતા હતા. આ આંકડો લગભગ મેં અગાઉ કહ્યું એમ કે 30 લાખથી માંડીને 1.5 કરોડ સુધીનો ઉઘરાણ થઈ ગયા હોવાની વાતો ચર્ચા રહી છે. ને છેવટે આ આંકડા સાથેની તમામ વિગતો ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી ભરતભાઈ પરમાર સુધી પહોંચી હતી. ભરતભાઈ પરમાર સાહેબના ધ્યાને આ બાબત આવતા તેમણે તાત્કાલિક આ વ્યક્તિની જે આસિસ્ટન્ટ કમિશનરના, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના પીએ છે, તેમણે તાત્કાલિક તેમના મૂળ સ્થાન એટલે કે તેમની મૂળ નિમણૂક શારદાબેન હોસ્પિટલમાં થઈ હતી, ત્યાં પરત મોકલવા માટેનો હુકમ કર્યો હતો અને જેના કારણે આસિસ્ટન્ટ કમિશનરે પણ તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા. હવે વસ્તુ સ્થિતિનું નિર્માણ થયું છે કે ભરતભાઈ ડેપ્યુટી કમિશનરે તેમની તાત્કાલિક બદલી તો કરી, પણ આ અંગે સત્યતા શું છે તેની તપાસ કરવાની, તેની ચકાસવાની તસ્દી લીધી નહીં. જેના કારણે આખું જે કમ્પાઉન્ડ કહેવાય, ભ્રષ્ટાચાર કહેવાય કે જે તોડપાણી કહેવાય, તેની સત્યતા આખી દફનાઈ ગઈ છે. અને અધૂરામાં પૂરું કે જે આસિસ્ટન્ટ કમિશનર હતા તે સમયે તેમની પણ હમણાં જે છેલ્લા 15 દિવસ પહેલાં જ બદલી થઈ ગઈ છે, એટલે સંપૂર્ણ કમ્પાઉન્ડ પર પડદો પડી ગયો છે. વાત જાણે એમ છે કે 2019માં જ્યારે પ્રથમ વખત આસિસ્ટન્ટ કમિશનરોની નિમણૂક થઈ તે વખતે લાંબા વોર્ડમાં જે આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક થઈ હતી મહેન્દ્રભાઈ શોકડિયા, તેમના પીએ તરીકે આ જ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ મહેન્દ્રભાઈ શોકડિયાને આ વ્યક્તિની કાર્ય પદ્ધતિ થોડી શંકાસ્પદ લાગતા તેમણે તેમની કોઈપણ મહત્ત્વની ફાઇલો, નાનામાં નાની ફાઇલ પણ પીએ સુધી ના જાય તેની તકેદારી રાખી હતી. જેના કારણે તે સમયે આવું થાય કોઈપણ જાતની કમ્પાઉન્ડ કે ભ્રષ્ટાચાર થયો ન હતો. પરંતુ ત્યારબાદ તેમની બદલી બાદ આવેલા જે આસિસ્ટન્ટ કમિશનર આવ્યા તેમણે કદાચ વોર્ડમાં હાજરી ઓછી આપી હશે કે પીએના ભરોસે કામ ચલાવવાની ગણતરી રાખી હશે, જેના કારણે આ પીએશ્રી બેફામ બન્યા હતા અને લોકો પાસેથી બેફામ નાણાં ઉઘરાવ્યા છે. તે બાબત સર્વવિદિત થઈ ગઈ છે. અહીંયા લાંબા વોર્ડમાં અને દક્ષિણ ઝોનમાં પણ આની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ડેપ્યુટી કમિશનરે બદલી તો કરી લીધી છે, તેમને તેમના મૂળ સ્થાને મોકલવા માટેની ઓર્ડર ધનતેરસના દિવસે જ અપાઈ ગયો હતો. તેમ છતાં એમ કહેવાય છે કે આ વ્યક્તિ રોજ સવારે દક્ષિણ ઝોન ઓફિસે આવીને બેસતા હતા અને સાંજે જતા હતા. તેમની ઓફિસમાં ને પણ પાર્કિંગમાં બેસી રહેતા હતા, તેવી પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ જો આ બદલીની સાથે સાથે જો તપાસનો પણ હુકમ આપવામાં આવ્યો હોત તો સત્યતા બહાર આવત અને સાચી વસ્તુ શું છે તેની પણ લોકોને જાણકારી મળત. આ અંગેની ઘણી બધી
સ્ટિંગ ઓપરેશન કે સીસીટીવીના 2-3 વિડીયો વાયરલ થઈ છે, જેમાંની એક મારી પાસે પણ છે, પરંતુ તે હાલ પૂરતું અહીંયા દર્શાવવું જરૂરી નથી, કારણ કે આનું ઓન પેપર કશું છે જ નહીં. માત્ર અધિકારીઓ જાણે છે, અધિકારી વર્ગમાં જ આ કમ્પાઉન્ડ થયું છે અને અધિકારી વર્ગો જ સમેટાઈ લીધું છે. આની તપાસ જો શાસક પક્ષ દ્વારા કરાવવામાં આવે 9મી માર્ચ પહેલાં જતાં જો એક આ સદકાર્ય પુણ્યનું કામ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે અને આવા ભ્રષ્ટાચાર ન થાય તેના માટે આપના પણ સૂચનો જરૂર મોકલશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.